નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. બુલેટ બ્રેકિંગ સાથે હું છું ઝિંકલ. સમાચારોની શરૂઆત કરીએ. જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા આજે થશે જેલ મુક્ત. હાઈકોર્ટે જામીન અરજી મંજૂર કરતા આજે જેલ મુક્ત થશે. જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા છે જામીન. સેશન કોર્ટમાં બીડું આપ્યા બાદ જેલમાંથી મુક્ત થશે. 3 માસ સુધી તેઓ જેલમાં રહ્યા. ગણેશ જાડેજા સહિત અન્ય 5ને જામીન મળ્યા છે. કોર્ટ પરિસરની બહાર સવારથી જ ચાલી રહી હતી હલચલ. સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં તેમને સજા મળી હતી. તો સુરતના સૌથી વધુ ચર્ચિત માનો એક કેસ છે ગણેશ જાડેજાનો કેસ. ગોંડલ માટે આમ તો માં જગદંબાના નોરતા હાલે છે, પણ ગોંડલ માટે અમારા આગેવાનો માટે કાર્યકર્તાઓ માટે દિવાળીનો માહોલ હોય ને એવો એક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યા છે. એવા અહીંયા વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા કે ગણેશભાઈ આવે છે તો ટોળા માણસો ગણેશભાઈને મળવા આવે છે. અને આમ પણ જે રીતે છેલ્લા 5-7 વર્ષથી આ ગણેશભાઈ ગોંડલની લોકોની સેવા કરે છે. ગણેશભાઈ ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. પછી એમાં કોરોના હોય તોય ભલે, વાવાઝોડું હોય તોય ભલે, અને હોનારત હોય તોય ભલે, ગણેશભાઈ ગોંડલ માટે 24 કલાક ખડે પગે હોય છે. એને હિસાબે ગણેશભાઈ ઉપર લોકોને પ્રેમ છે અને આજ લોકો બધા અહીંયા મળવા માટે આવ્યા છે. તો ગણેશ ગોંડલ છેલ્લા 5 મહિનાથી જેલમાં છે અને હવે તેઓ જેલ મુક્ત થશે, જેને લઈ તેમના સમર્થકોમાં ખુશીનું માહોલ જોવા મળી રહ્યું છે. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગણેશ જાડેજા ગોંડલ જવા માટે રવાના થશે. સૌરાષ્ટ્રનો સૌથી વધુ ચર્ચિત છે ગણેશ જાડેજાનો આ કેસ, અને સમાચાર હવે એવા મળી રહ્યા છે કે ગણેશ ગોંડલ હવે જેલમાંથી મુક્ત થઈ શકે છે. હાઈકોર્ટમાંથી જામીન મળવાના મામલે સૌથી મોટા સમાચાર. જૂનાગઢ કોર્ટ જામીન માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી અને કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગણેશ જાડેજા ગોંડલ જવા માટે રવાના. ગણેશ જાડેજા સહિત અન્ય 5 લોકો હતા કે જેઓને જામીન મળી ગયા છે. કોર્ટ પરિસરની બહાર સવારથી જ હલચલ જોવા મળી રહી હતી. સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં તેઓ સજા ભોગવી રહ્યા હતા અને જેલમાં હતા. તો સુરતના સૌથી વધુ ચર્ચિત કેસમાંનો એક કેસ ગણેશ જાડેજા છે. આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. જે પ્રકારે સંવાદદાતા ધર્મેશ ખાચર આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે ગણેશ જાડેજા છેલ્લા 5 મહિનાથી જેલમાં છે અને હવે તેમના મુક્તિના સમાચાર, શું વધુ વિગતો? જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢની જેલમાં ગણેશ ગોંડલના જે સજા જેને જેલમાં રાખવામાં આવ્યા હતા તે બાબતે માહિતી હતી. હાઈકોર્ટમાંથી તેમને જામીન મળતા જૂનાગઢ કોર્ટ ખાતે જરૂરી પ્રોસિજર સવારથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ ખાતે પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ ગણેશ જાડેજા ગોંડલ નીકળવા માટે રવાના થઈ ગયા છે. ગણેશ સહિત તેમની સાથે સહિત 5 લોકોને જામીન મળ્યા છે. સવારથી જ ગણેશ જાડેજાના જામીન લઈ કોર્ટ પરિસર બહાર ચહલપહલ જોવા મળતી હતી. સંજય સોલંકીનું અપહરણ અને માર મારવા બાબતે ગુનામાં ગણેશ જાડેજા અને તેના સાથીઓ હતા જેલમાં. રાજુ સોલંકીના પુત્ર છે સંજય સોલંકી. સોરઠના ચર્ચિત કેસ એક છે જેમાં ગણેશ જાડેજાનો હાલ આ કેસ ચાલી રહ્યો હતો. ગણેશ જાડેજા છે તે ગોંડલના ધારાસભ્યના પુત્ર હોય ત્યારે આ કેસ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હતો. ત્યારે આજે 3 ગાડીઓ અહીંથી પસાર થઈ છે અને તેમને ગોંડલ તરફ રવાના થઈ છે. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. છોટાઉદેપુરમાં સારવારના અભાવે પ્રસૂતાના મોત મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુવિધાના અભાવે પ્રસૂતાના મોતનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. પ્રસૂતાના મોત મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો રીટ પિટિશન દાખલ કરી. સુઓ મોટો રીટ પિટિશન મુદ્દે જસ્ટિસ બિરેન વૈષ્ણવની પ્રતિક્રિયા. આવી ઘટનાઓથી માતું શરમથી ઝૂકી જાય છે. ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મજયંતિના દિવસે આવી ઘટના થવી એ શરમજનક છે. પ્રસૂતાના મોત મુદ્દે હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી છે. 17 ઓક્ટોબર સુધીમાં સમગ્ર કેસ મુદ્દે ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો. પરિણામ એનું એ આવ્યું છે કે દાહોદ જિલ્લાના ગામમાં મેડિકલ સુવિધાના અભાવે, રોડ રસ્તાના અભાવે, એમ્બ્યુલન્સના અભાવે એક જે કહેવાય કે ભાઈ પ્રસૂતિ માટેની સગવડના અભાવે એ મહિલાનું મોત થયું છે. એની તમામ જવાબદારી ગુજરાત સરકારની છે. અને હવે ગુજરાત સરકાર જ્યારે કોર્ટે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે અમારું માથું શરમથી ઝૂકી ગયું છે, તો હવે કોર્ટે એ જોવાનું રહે કે નાગરિકોને ખાલી હેલ્થ ફેસિલિટીના અભાવે કોઈ પણ આવી જાતની ઘટનાઓનો સામનો ના કરવો પડે. અને જે જગ્યાઓ અધૂરી છે અને મેડિકલ ફેસિલિટી, દવા આવા કે સગવડોનો અભાવ છે એને સરકારે તાત્કાલિક પૂરો કરવો જોઈએ. કોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરતા એવું નોંધ્યું છે
કે અમારું માથું આ જે સમાચાર વાંચવાથી શરમથી ચૂકી ગયું છે, જે કોર્ટના ઓર્ડરનો પાર્ટ છે, અને એ જ ત્યારે જ થાય કે જ્યારે સરકાર પાસે આવી બધી જવાબદારીઓ અને જે ક્ષતિઓ છે પૂરી કરવાનો. રાજકોટ જાહેરમાં પ્રસૂતિ મામલે સત્તાધીશોનો વિચિત્ર જવાબ. રિપોર્ટમાં અપૂરતા સ્ટાફનું કારણ દર્શાવવામાં આવ્યું. પૂરતી જગ્યા ન હોવાનું પણ કારણ દર્શાવ્યું. કારણ જોઈને તપાસ ટીમ લાલઘૂમ થઈ. તપાસ સમિતિએ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા. સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં છત પરથી પોપડા પડ્યા. સર્જરી વોર્ડની બહાર છત પરથી પડ્યા પોપડા. જો કે સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી નથી. અગાઉ પણ આ બિલ્ડિંગ પર આ જ પ્રકારે પોપડા પડી ચૂક્યા છે. અગાઉ દર્દીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો. ડેન્ગ્યુના કારણે એક મહિલાનું મોત નીપજ્યું. 28 વર્ષની મહિલાનું મોત થતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં આશા વર્કરનું પણ મોત થયું હતું. મહાનગરપાલિકાના ચોપડે સબ સલામત જેવી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ડેન્ગ્યુના મચ્છરથી રક્ષણ માટે કોઈ નક્કર પગલાં ક્યારે લેવામાં આવશે તે સવાલ છે. રાજકોટ સિવિલમાં ફરી એકવાર દવાઓની ઘટ જોવા મળી રહી છે. દુખાવા માટે અપાતું ઇન્જેક્શન 15 દિવસથી નથી. ડાયક્લોરિન ઇન્જેક્શનનો 15 દિવસથી છે અભાવ. પેરાસિટામોલના ઇન્જેક્શનથી અપાઈ રહી છે સારવાર. પથરીના દુખાવામાં જરૂરી છે ડાયક્લોરિન ઇન્જેક્શન. અગ્નિકાંડ બાદ પણ નથી સુધર્યું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર. રાજકોટમાં હજુ પણ મહાનગરપાલિકા તંત્ર બેદરકાર. કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું તે સવાલ છે. મવડીમાં ચાલી રહી છે ગેરકાયદે બાંધકામવાળી 3 માળની સ્કૂલ. સ્કૂલ પાસે નથી બીયુ કે ફાયર એનઓસીની પરમિશન. બાંધકામની નથી મંજૂરી કે નથી શિક્ષણની કોઈ મંજૂરી. જય કિશન સ્કૂલે મંજૂરી વિના જ ખડકી દીધું શાળાનું બિલ્ડિંગ. સૂચિતની જગ્યા પર જ મંજૂરી વિના જ ઊભી કરી દેવામાં આવી આ શાળા. મંજૂરી વિનાની શાળામાં ભણી રહ્યા છે 600થી પણ વધુ બાળકો. મહાનગરપાલિકા તંત્રએ 1.5 વર્ષમાં માત્ર 1 નોટિસ આપી અને સંતોષ માન્યો. મનપા તંત્રએ શાળાને ફટકારી છે 2 નંબરની નોટિસ. શાળાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે એટીપીઓની સૂચના. મનપાના અધિકારીઓ ખિસ્સા ગરમ કરતા હોવાની ચર્ચા છે. તો ગેરકાયદે શાળા ઊભી કરી દેવાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? સાથે જ કોના ઇશારે ચાલી રહી છે ગેરકાયદે શાળા? કોની મંજૂરીથી ઊભું કરી દેવાયું આ શાળાનું બિલ્ડિંગ? અગ્નિકાંડ બાદ પણ કેમ નથી સુધરતું મનપા તંત્ર? તો શું કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે આરએમસી? મવડી પ્લોટ આખા સૂચિતમાં છે અને એની અંદર ઘણી બધી સ્કૂલો છે. વાત કરવાની રીત હોય. સાહેબને આવીને પ્લીઝ જ કીધું. મવડી પ્લોટ આખા સૂચિતમાં છે અને એની અંદર ઘણી બધી ધારદાર અસર જોવા મળી. ગુજરાત પોસ્ટના અહેવાલ બાદ દોડતું થયું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર. રાજકોટમાં ગેરકાયદે શાળા ખડકી દેવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દોડતા થયા. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જય કિશન શાળામાં પહોંચી. 3 અધિકારીઓની ટીમે લીધી જય કિશન શાળાની મુલાકાત. ગુજરાત ફર્સ્ટે ફરી એકવાર નિભાવી સામાજિક જવાબદારી. રાજકોટના મવડીની જયકિશન સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ. આરએમસીના વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાની પ્રતિક્રિયા. સોસાયટીમાં સ્કૂલ હોય એટલે બીયુ પરમિશન કે ફાયર એનઓસી મળે જ નહીં. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ સુધરવાનું નામ લેતા નથી. પૂર્વ ટીપીઓએ નોટિસ આપી પણ ભાજપના નેતાની હોવાથી કાર્યવાહી ન થઈ તેમ તેમણે કહ્યું. ટીઆરપી ગેમ જો પ્રશ્ન બન્યો છે રાજકોટમાં, તેમ છતાંય ભાજપના શાસકો સુધરવાનું નામ નથી લેતા. અગાઉના ટીપીઓએ એને નોટિસ પણ આપી છે, પરંતુ હાલના ભાજપના શાસકોની મહેરબાનીથી આરામથી સ્કૂલ ચાલે છે. કોઈ એનઓસી લેવાની જરૂરિયાત નથી એવું દેખાઈ રહ્યું છે. અને
ભાજપના આગેવાન કાર્યકર હોવાના હિસાબે આ વસ્તુ ચાલી રહી છે. હવે તો રાજકોટની અને ગુજરાતની પ્રજાએ જાગવું જોશે. સુરતમાં જર્જરિત બિલ્ડિંગની ગેલેરીનું સ્લેબ ધરાશાયી થતા એકનું મોત. માંગરોળના ઝંડા ચોકમાં પોપડાનો ભાગ પડતા વિદ્યાર્થીનું મોત થયું. પોપડા પડતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું. 3 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલથી પરત ફરતા સમયે ઘટી દુર્ઘટના. 3 પૈકી એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું, તો અન્ય એક વિદ્યાર્થીની અને વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સંબા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તરસાડી જે ટાઉન છે તેમાં લગભગ 12:30 વાગ્યાના અરસામાં આજે બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા. એ વખતે એક મોતાલા કોમ્પ્લેક્સ છે, એ મોતાલા કોમ્પ્લેક્સના 3જા માળેથી ગેલેરીનો અમુક પોર્શન છે એ નીચે પડેલો, જેના કારણે 3 બાળકો ઈજા પામેલા હતા. આ ઈજા પામનાર પૈકીના એક બાળકનું નામ છે દર્શીલ મિસ્ત્રી, જેની ઉંમર વર્ષ 14 છે. એ બાળકનું મૃત્યુ થયું છે. અન્ય 2 બાળકો, એમાં એક દીકરી છે અને એક દીકરો છે, એ બંનેને ઈજા થયેલી છે. એમની સારવાર ચાલુ છે. બપોરના છોકરાઓ સ્કૂલેથી તેમના ઘર પરત જતા હતા ત્યારે એ છોકરાઓને રસ્તામાં નીકળતા ઉપર મારી શોપ છે ગીતાંજલિ સ્વીટ એન્ડ ડેરીના નામથી, એ ઉપર બિલ્ડિંગ જર્જરિત હતી. જર્જરિત હાલતમાં એ બિલ્ડિંગના સજ્જાનો ભાગ નીચે ગબડતા છોકરો, નાનો બાળક હતો, સ્કૂલેથી જતી વખતે રસ્તામાં એમના માથા પર ઈજા થતા છોકરાનું તે જ ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું. 12:40 से स्कूल से घर गीतांजलि स्कूल के आगे ऊपर से लादी हम 3 ऊपर लगाए ऊपर सिर में लगा. अच्छा, तेरे साथ कौन कौन था? मैं था, 2 मेरे फ्रेंड थे हाँ, और सिस्टर. तेरी सिस्टर थी. अच्छा, कि अभी अपने स्कूल से छूटे तो हम जा रहे थे, तो ऊपर से दीवार अच्छा, वो लड़के जो थे वो तेरे आगे चल रहे थे, तू उनके पीछे चल रही थी. अकेली थी कि तेरे साथ कोई था? उसको लगा है? नहीं, वो नहीं, उसको नहीं लगा. साइड में तेरे को हाथ में लगा है ना? મારો છોકરો સ્કૂલેથી આવતો હતો તો રસ્તામાં એક જર્જરિત બિલ્ડિંગનું સ્લેબ ગળતા એક્સપાયર થઈ ગયો છે. બિલ્ડિંગ જર્જરિત હતી એટલે ઉપરથી પડ્યો સ્લેબ, માથામાં વાગ્યું, માથાનો ભાગ આખો ફાટી ગયો છે. 3-4 બાળકો હતા, બીજા 2-3 છોકરાને ઈજા થઈ છે. મારી માંગ એટલી જ છે કે જે જર્જરિત બિલ્ડિંગવાળા એ છે તે લોકોને મતલબ કાર્યવાહી થવી જોઈએ આગળ. મારા છોકરા સાથે જે થયું તે બીજાને સાથે ના થાય. અમદાવાદની નિર્મલા નિકેતન શાળાને ફટકાર્યો દંડ. નિયમિતતા અને ઉદાસીનતા બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. ડીઈઓ કચેરીએ શાળાને 10,000નો દંડ ફટકાર્યો. એફઆરસી નિયમ પ્રમાણે શાળાએ એફિડેવિટ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. દરેક શાળાએ અગાઉના વર્ષે, એટલે કે ચાલુ વર્ષ જે હોય એના આગળના વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં તેમણે એફિડેવિટ રજૂ કરવાની હોય છે. અને જો તેમને પ્રપોઝલ રજૂ કરવાના થતા હોય તો તેમને પ્રપોઝલ રજૂ કરવાનું હોય. પણ અંતિમ જે તારીખ છે 31 ઓક્ટોબર હોય છે. કોઈ પણ શાળાએ ફી વધારો ન કરવાનો હોય તો પણ તેમને એફિડેવિટ જે છે એ કરવી એફઆરસી એક્ટ પ્રમાણે ફરજિયાત છે. તો એફિડેવિટ રજૂ નથી કરી તેવી શાળા જે છે એની ઉદાસીનતા ધ્યાન પર આવી છે. એમાં નિર્મલા નિકેતન પ્રાથમિક શાળા પારડી ખાતે છે. તેઓ દ્વારા ગત વર્ષે, એટલે કે હાલ ચાલુ વર્ષ માટે ગયા વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં એમણે એફિડેવિટ રજૂ કરી નહોતી, જેને ધ્યાને લઈ એમને અમે 10,000નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં શાળા સંચાલકોએ કાયમી ભરતી અંગે કરી રજૂઆત. 3 માસમાં કાયમી શિક્ષકોની ભરતી માટેની રજૂઆત. કાયમી ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતીની માંગ. જ્ઞાન સહાયક શિક્ષકો હાજર ન થતા માંગ કરાઈ. વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન થતું હોવાના પણ આક્ષેપ છે. સંચાલક મંડળનું ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન. તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને અમદાવાદમાં રોષ જોવા મળી રહ્યું છે. વળતરને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું. કપાત ગયેલા અને જર્જરિત મકાનો માટે વળતરની માંગ. ગિરધરનગરમાં 100 મકાન કપાતમાં ગયા. વર્ષ 2018માં ચાલુ કરાઈ હતી કામગીરી. કામગીરીના લીધે અનેક મકાન પણ જર્જરિત થયા. તો મેયર અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી તેમ સ્થાનિકનું કહેવું છે. યોગ્ય વળતર ન મળે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 2018માં આ પ્રોજેક્ટની જે શરૂઆત થઈ એ શરૂઆતના ગાળામાં જે મૌખિક
રજૂઆતો કરવામાં આવી હતી કે તમે આ જગ્યા અમને ખાલી કરી આપો, અમે તમને યોગ્ય વળતર આપીશું. પણ 2024 થઈ ગયું, હજુ પણ ગરીબોને, વંચિતોને કોઈ યોગ્ય વળતર મળ્યું નથી. એટલે અમારી મુખ્ય માંગણી એ છે કે ગરીબોને એ ઘર વિહોણા થઈ ગયા છે, 100 ઘર પાડી નાખવામાં આવ્યા છે અને બીજા જે 250-300 ઘર છે એ અત્યારે પ્રોજેક્ટના કામથી જર્જરિત થઈ રહ્યા છે. અને જર્જરિત થઈ રહ્યા છે, એ જર્જરિત થવાના કારણે હવે અત્યારના કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે તમે રેન બસેરામાં જઈને દો. પણ રેન બસેરામાં જઈને રહેવાની શી જરૂર છે? તમે ઘર લીધા છે, એની સામે અમને ઘર આપી દો, વાત પૂરી થઈ જાય. અને અરવલ્લી જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાળ. કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. નવા નિયમના પગલે રાજ્યમાં ચાલી રહી છે હડતાળ. 80 કોરી માલિક અને 150થી વધુ લીઝ ધારક જોડાયા છે આ હડતાળમાં. માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાળથી કરોડોનું નુકસાન. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિના નવા નિયમને લઈને ચાલી રહી છે હડતાળ. છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે ઈસી માટે લગભગ ગુજરાતની 60% કોરી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે. એના અનુસંધાને અમે બાકીના બધા કોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા 2 તારીખથી બંધ કરેલ છે. આ અચોક્કસ મુદત જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી. જેથી સરકારમાંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી. ખેડામાં કોરી એસોસિએશને અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. બ્લેક ટ્રેપ કોરી લીઝોની પડતર માંગણીઓને લઈને આવેદન. ઈસી અને માઇનિંગ પ્લાનને લઈને 60% કોરી રોયલ્ટી બંધ કરાઈ. કોરી ઉદ્યોગકારોની અનિશ્ચિત સમય સુધીની હડતાળ. 125થી વધુ કોરી ઉદ્યોગકારો પણ બંધમાં જોડાયા. સરકારી રોડ રસ્તાના કામ સાથે બિલ્ડરોની પણ બંધની અસર. બુલેટ ટ્રેન અને અન્ય રેલવે પ્રોજેક્ટને પણ અસર થશે. કોરી ઉદ્યોગકારોની અનિશ્ચિત સમય સુધીની હડતાળ. અગાઉ સરકારે લેખિતમાં આપી હતી બાંયધરી. ખેડા જિલ્લામાં અત્યારે તમામ કોરીઓ બંધ છે, જેમાં આપણી 50થી 60 કોરીઓ છે જે બંધ થઈ જશે. માઇન્સો, ખોદકામ, બધી જ લીઝો બંધ થઈ જશે. આજે અમે દનાદરા છે, સેવાલિયા, ઓથવાડ વિસ્તારમાંથી બધા આવેલા છે. મુખ્ય માગણી અમારી એ છે કે 5 હેક્ટરથી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં ઈસીનો પ્રશ્ન હોવો જ, ઈસી અને માઇનિંગનો પ્રશ્ન હોવો જ ના. આ હડતાળ સાહેબ અચોક્કસ મુદત માટે ચાલશે. જ્યાં સુધી સરકાર આનો કંઈ સુખદ નિવારણ નહીં લાવે ત્યાં સુધી આ હડતાળ કન્ટિન્યુ ચાલુ રહેશે. સુરતના અરેઠ ખાતે મળી કોરી એસોસિએશનની બેઠક. 7 જેટલા પડતર પ્રશ્નોને લઈને બેઠકમાં કરાયું હતું આયોજન. સુરત કોરી એસોસિએશન પોતાના પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં છે. સરકાર માંગ નહીં સ્વીકારતા 2 ઓક્ટોબરથી 65 કોરી બંધ છે. આગળની રણનીતિ પર ચર્ચા કરવા એસોસિએશનની યોજી બેઠક. હજુ કોરી બંધ રહેશે તો સરકારના અનેક પ્રોજેક્ટને અસર થશે. સરકારે એવું આશ્વાસન આપ્યું હતું કે તમારા દરેક મુદ્દાઓનું અમે નિરાકરણ કરીશું, લેખિતમાં આપ્યું હતું. આજ દિન સુધી એ મુદ્દાઓનું નિરાકરણ થયું નથી અને એ સિવાયના ઘણા બધા બીજા જે મુદ્દાઓ ખરા એ સરકાર દ્વારા ઉપસ્થિત થતા જાય છે કે જેને જો અમલમાં લઈએ તો કામ કરવા માટે બિલકુલ અનુકૂળતા આવતી શક્ય નથી. મારો ઈસી અને માઇનિંગનો મેઇન પ્રશ્ન છે અને પડતર પ્રશ્નો જે છે 7 પ્રશ્નો મેં ગવર્મેન્ટે લેખિતમાં આપેલા છે. એના તો લગભગ 2016થી હજી સુધી કોઈ નિકાલ નથી આવેલો. છેલ્લા 2022માં પણ કમિશનરશ્રી અને મંત્રીશ્રીની હાજરીમાં લેખિતમાં લોકોએ એમને આપેલું છે, છતાં હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો. નવા પ્રશ્નો ઉદ્ભવિત થાય છે. તો હવે અમે ધંધો કઈ રીતે કરી શકીએ એવું એના માટે અમે 60% તો ગવર્મેન્ટ કોરીઓ બંધ કરી ચૂકી છે. ત્યાં એટીઆર બંધ કરી દીધેલા. 20% કોરી હજી 26/10થી બંધ કરવાના. તો એના ટેકામાં અમે બધા બંધ કરી દીધું સંપૂર્ણ. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનું રાજકારણ ફરી ગરમાયું. એસોસિએશનની મેનેજિંગ કમિટીની ફરી મળી મીટિંગ. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તના મુદ્દાના વિરોધમાં ફરી મીટિંગ મળી. 128થી વધુ સભ્યની મૂળ બંધારણ પ્રમાણે કાર્યવાહીની માંગણી સાથે દરખાસ્ત. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બોમ્બે પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલું ટ્રસ્ટ. ટ્રસ્ટના બંધારણમાં પણ બદલાવ થઈ શકે છે. બંધારણમાં બદલાવ લાવવો હોય તો ચેરિટી કમિશનમાં દાવો થઈ શકે. અવિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહી ગેરબંધારણીય હોવાનું બહુમત. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની અસાધારણ સામાન્ય સભાનું આયોજન. અવિશ્વાસ અંગેની દરખાસ્ત રદ કરવા માટેનું લેવાશે મત.
તો પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીને પદ પર રાખવા કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. પછી કુલ 128 મેમ્બરોએ ગૂગલ ફોર્મ ભર્યું. એ લોકો એક રિક્વેઝિશન લાવ્યા કે જે મારી સામે અવિશ્વાસનો મત માંગવા માટેનું રિક્વેઝિશન હતું તે બાબતની 2006થી જે બંધારણ અસ્તિત્વમાં છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનું તેમાં કોઈ જોગવાઈ નથી. તદુપરાંત શ્રી દીપેનભાઈ દવે જે બાર કાઉન્સિલના પણ મેમ્બર છે તેમણે પણ એક વિગતવાર પત્ર લખ્યો કે બંધારણમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન એ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ નીચે રજીસ્ટર્ડ થયેલું ટ્રસ્ટ છે, એટલે આમાં કોઈ જો દૂર કરવાની વ્યવસ્થા ના હોય તો માત્ર ચેરિટી કમિશનરની પરમિશન લઈ અને કોઈને પણ દૂર કરવા હોય, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ કે કોઈ પણ ઇવન મેમ્બરને, તો માત્ર દાવત થઈ શકે. વિસાવદર વિધાનસભા બેઠક પર પ્રતિનિધિત્વનો વિવાદ. પેટા ચૂંટણી યોજવા માટે કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજવા માટે થઈ હતી અરજી. ઇલેક્શન પેન્ડિંગ હોવાના કારણે ચૂંટણી પંચ નથી યોજી રહ્યું આ ચૂંટણી. હાલ વિસાવદરમાં પ્રતિનિધિ ન હોવાનો ફરિયાદમાં કરાયો હતો ઉલ્લેખ. ઇલેક્શન પિટિશન પડતર હોવાથી ચૂંટણી પંચનો હાલ કોઈ કંટ્રોલ નહીં. ઇલેક્શન પિટિશન ઝડપી ચાલે તે જોવાની જવાબદારી અરજદારની. પડતર ઇલેક્શન પિટિશન દરમિયાન પેટા ચૂંટણી ન યોજાય તેવો મત. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું. ડીજીપી વિકાસ સહાય હાઈકોર્ટમાં ફાઇલ કર્યું એફિડેવિટ. ખાલી જગ્યા, ભરતી કેલેન્ડર સહિતની વિગતો રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ હતો. ભરતી કેલેન્ડર મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર. અમે વારંવાર ભરતી કેલેન્ડર માંગી રહ્યા છીએ તેમ હાઈકોર્ટનું કહેવું છે. માર્ચ 2024 સુધીની એક્સરસાઇઝ એફિડેવિટમાં હોવી જોઈએ. ભરતી કેલેન્ડર મુદ્દે આગામી શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા સ્ટાફને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો દંડાશો તે નક્કી છે. હેલ્મેટ વિના નીકળશો તો લાયસન્સ રદ કરી દેવામાં આવશે. હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત. સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા. હેલ્મેટ વિના પકડાયા અને દંડ થશે તો હાઈકોર્ટ પણ કાર્યવાહી કરશે. સરકારી કર્મચારીઓ માટે પણ કડક સૂચના અપાઈ છે. તેને જાહેર કરવા માટેનું નિવેદન. હેલ્મેટ વગર નીકળશો તો ચેકપોસ્ટ પર પોલીસ પકડશે. હેલ્મેટ નહીં પહેરનારા કર્મચારીઓને ચીફ જસ્ટિસની ટકોર. માત્ર દંડ નહીં, કાયદાનું ભાન થાય તે પણ જરૂરી છે તેમ ચીફ જસ્ટિસનું કહેવું છે. લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરાવવું અનિવાર્ય છે. સરકારની તૈયારી હોવાની એડવોકેટ જનરલે આપી હતી કોર્ટને ખાતરી. જીસીસીઆઈની જાણ બહાર ભાજપ નેતાની નિમણૂક કરતા વિવાદ. ગુજરાત યુનિવર્સિટીએ જીસીસીઆઈની જાણ વગર તેમના કોટામાં નિમણૂક કરી. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી. પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર મનન દાણીની નિમણૂક. જીસીસીઆઈને આ અંગે જાણ થતાં જીસીસીઆઈએ યુનિવર્સિટીને પત્ર લખ્યો. અમે આવા કોઈ નામની ભલામણ કરી નથી. અમને આ નિમણૂક અંગે પહેલા પત્ર લખો. અમે નામની ભલામણ કરીશું. એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે ચેમ્બર પાસે કોઈની ભલામણ માંગે. યુનિવર્સિટી એક્ટમાં કુલપતિ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિની નિમણૂક કરી શકે છે. યુનિવર્સિટી કુલપતિની હાલમાં જ ઈસીના સભ્ય તરીકે થઈ છે નિમણૂક. ગુજરાત યુનિવર્સિટીને પત્ર એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં થઈ નિમણૂકના અંગે લખ્યો છે. આ સંદર્ભે અમારો એટલો જ કહેવું છે કે એક્ટ મુજબની જે જોગવાઈ છે એમાં જીસીસીઆઈ પાસેથી કોઈ પણ નોમિનેશન માંગવાની જોગવાઈ નથી અને કુલપતિ પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે સભ્યાંકિત હોય એવા એક મેમ્બર જેનો ફિલ્ડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી હોય એને નામાંકિત કરી શકે છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યની નિમણૂકનો મામલો. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યની નિમણૂક મુદ્દે રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટીના કાયદાનું ઉલ્લંઘન થયું હોવાના કોંગ્રેસના આરોપ. ગેરરીતિ કરીને સભ્યની નિમણૂક કરવામાં આવી તેમ મનીષ દોશીએ કહ્યું. રાજકીય દબાણ હેઠળ નિમણૂક કરાઈ હોવાના કોંગ્રેસના આરોપ. ભાજપ તરફથી સરકારી યુનિવર્સિટી અધિકાર જમાવવા માંગે છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યની નિમણૂક મુદ્દે તપાસની કોંગ્રેસની માંગ. ખોટી રીતે થતી નિમણૂક પણ રોક લગાવવામાં આવે તે જરૂરી છે તેમ મનીષ દોશીએ કહ્યું.
ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બારોબાર સભ્ય તરીકે નિમણૂક થઈ, જેનું પ્રતિનિધિત્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે કે અમે આવું કોઈ નોમિની નથી મોકલ્યા, તો આ નોમિની કેમ બારોબાર થાય છે? જે કાયદો છે બહુમતીના જોડે બનાવ્યો એ કાયદાના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુલપતિશ્રી માધ્યમોને અર્ધસત્ય બતાવી રહ્યા છે. એમની નોમિનેટેડ કરવાની એમની સત્તા છે, પણ ગમે તેને નહીં, એના માટે પણ ધારાધોરણો છે. તેવા સંજોગોમાં આ સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાયદેસર નિમણૂક ઉપર તાત્કાલિક તપાસ થવી જોઈએ. બુલેટ બ્રેકિંગમાં સમાચારો યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગની શરૂઆત કરીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વધુ એક વિકાસ ભેટ. હીરામણી આરોગ્ય ધામનું અમિતભાઈના હસ્તે ઉદઘાટન. અમિતભાઈ શાહે હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું. જન સહાયક ટ્રસ્ટે 50 કરોડના ખર્ચે તૈયાર કરી છે આ હોસ્પિટલ. અડાલજના શારદામણી કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પણ હાજર. જન સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી છે નરહરી અમીન. આ હોસ્પિટલથી સ્થાનિકોને મળશે આરોગ્યની ઉત્તમ સુવિધાઓ. લોકોની સારી અને સસ્તી સારવાર મળી રહેશે. ગરીબોની સારવાર માટે આ આરોગ્ય ધામ બનાવ્યું. નરેન્દ્રભાઈએ નાનામાં નાની સમસ્યાઓનો અભ્યાસ કર્યો. પીવાનું શુદ્ધ પાણી મળી રહે, શૌચાલય બને તે દિશામાં કામ કરવામાં આવ્યું છે. તો 60 કરોડ લોકોને 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળે છે. હોસ્પિટલ બનાવી મેડિકલની તમામ સુવિધાઓ ઊભી કરી. 140 કરોડ જનતાની ચિંતા નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, તેમ અમિતભાઈ શાહે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું, આવનારા સમયમાં મેડિકલમાં 75,000 બેઠકો વધારાશે. એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે 140 કરોડના દેશના આરોગ્યની ચિંતા. સૌથી પહેલા સફાઈ અભિયાન, જેનાથી નાના નાના 25-30 પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે. પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય. એ પછી દરેક ઘરમાં શૌચાલય, જેનાથી ગંદકી ના ફેલાય, અનેક પ્રકારના રોગો ના ફેલાય. એ પછી યોગ, અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું, લોકપ્રિય કર્યું, અને યોગ પ્રત્યેની, વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી, અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી. એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ, 60 કરોડ લોકોને 5 લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું. એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ. ગાંધીનગરમાં એડીસી બેંકનો શતાબ્દી સમારોહ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર. સહકારી ક્ષેત્રના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. 100 વર્ષની સફળતા, 100 ઉપલબ્ધિના લેખાજોખા. સહકારી ક્ષેત્રે લોકોનો વિશ્વાસ વધ્યો છે. સહકારી ક્ષેત્રથી વધારેમાં વધારે લોકો જોડાયા છે. વિકાસ માટે સહકારી ક્ષેત્રે વિકાસ જરૂરી, તેમ સીએમએ કહ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતાના આપણા આવા ઉજ્જવળ ઇતિહાસને દેશ સમક્ષ મૂકવા સાથે સહકારી આ ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સહકાર મંત્રાલયની ભાગદોડ પણ સૌના લોકલાડીલા સાંસદ અને સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. એડીસી બેંકને અમિતભાઈ જેવા વિઝનરી કોઓપરેટિવ લીડરનું નેતૃત્વ બેંકના ચેરમેન તરીકે ભૂતકાળમાં મળ્યું છે. તેમણે સહકાર ક્ષેત્રે કોઓપરેટિવ બેંક સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી છે. આદરણીય અમિતભાઈ શાહ સતત 6 વર્ષથી એનપીએ ધરાવતા મોટી રકમના બુક લોસમાં આવી ગયેલી એડીસી બેંક. સરદાર પટેલને એક ગાંઠ છે કે ગુજરાતની અંદર
સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરી. અનેક સહકારી સંસ્થાઓ, ત્રિભુવનદાસ પટેલ, સરદાર પટેલ, કેટલાય સહકારી અગ્રણીઓએ ગુજરાતની અંદર સહકારિતાનું કામ શરૂ કર્યું. અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું મિત્રો, આ 100-125 વર્ષનો ભારતનો સહકારિતાનો ઇતિહાસ, 100 વર્ષમાં ખૂબ મોટું યોગદાન ભારતના સહકારી ક્ષેત્રે કર્યું છે. પણ આવનારા 100 વર્ષમાં આ યોગદાન અનેક ઘણું વધવાનું છે, એનો મને પૂરેપૂરો. અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. ગાંધીનગરમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરમાં બગીચાનું લોકાર્પણ. ગાંધીનગર ક્ષેત્રનો વિકાસ થયો છે. સમગ્ર દેશમાં 2014માં અર્બન પ્રોજેક્ટમાં કોઈ પ્રોજેક્ટ ન હતો. ટ્રાફિક વગરના શહેરની કલ્પના કરવાનું કામ કર્યું. દરેક ઘરમાં શૌચાલયનું બનાવવાનું કામ કર્યું. 2036માં આપણી ઓલિમ્પિક રમાડીશું. ગાંધીનગર શિક્ષાનું હબ બન્યું. પહેલા આપણા દેશનું અર્થતંત્ર 11મા નંબરે હતું, તો નરેન્દ્રભાઈ સાચા અર્થમાં સમગ્ર દેશનો વિકાસ કર્યો છે. નીતિઓ અને પોલિસીથી સમગ્ર દેશનો વિકાસ નરેન્દ્રભાઈએ કર્યો છે, તેમ અમિતભાઈ શાહે કહ્યું હતું. આપણે કોઈ પણ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ માટે આપ્યો હોય તો ક્યારેય મને આ 6 વર્ષમાં યાદ નથી કે એ મંજૂર થઈને ના આવ્યો. ભાઈઓ બહેનો, ગાંધીનગર ક્ષેત્રનો વિકાસ એક પ્રકારથી જ્યારે અડવાણીજી અહીંયા હતા, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારથી જ શરૂ. અને આજ ગાંધીનગરને ધ્યાનથી જોઈએ તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આ મેટ્રો આવી ગઈ, FSL યુનિવર્સિટી ગાંધીનગરમાં, રક્ષા શક્તિ યુનિવર્સિટી ગાંધીનગરમાં, પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં, મહાત્મા મંદિર ગાંધીનગરમાં, અને ભારતમાં સૌથી પહેલા રેલવે સ્ટેશન પર 5 સ્ટાર 7 સ્ટાર હોટલ પણ ગાંધીનગર. એક પ્રકારથી વિશાળ તળાવ અને જૂ, ખૂબ મોટું જૂ પણ અહીંયા બનેલું છે. ને ઇન્દ્રોડા માટે હું કહેવા માંગુ છું કે થોડાક જ સમયમાં ઇન્દ્રોડાને આખા ભારતનું સૌથી મોટું એક બાળકોને ફરવાનું સ્થળ આપે. એક પ્રકારથી ગાંધીનગરના વિકાસમાં ઓલરાઉન્ડ વિકાસ કરવા માટે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ બંને આપણને ખૂબ મદદ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. અમિતભાઈ શાહે ગાંધીનગરના માણસામાં વિકાસ કાર્યોની આપી ભેટ. 85 કરોડના ખર્ચે માણસા તાલુકાના વિકાસ કામોનું લોકાર્પણ. માણસામાં 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. તો 250 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલ માણસાને મળશે. સારવાર માટે હવે માણસાવાસીઓએ બહાર નહીં જવું પડે. માણસાના ખેડૂતો ખૂબ જ મહેનતુ અને પરિશ્રમી. માણસામાં હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ બનશે. માણસાને મેડિકલ કોલેજ આપવાનું મારું વચન. પીએમ મોદીએ ડ્રગ્સ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી. માણસાના જ દીકરાને મોદી સાહેબે દેશનો ગૃહમંત્રી બનાવ્યો છે. હું માણસામાં જન્મ્યો અને અહીં જ મોટો થયો છું. માણસાનો વિકાસ જોઈને મને આનંદ થાય છે. માણસાના વિકાસ માટે હું બધું જ કરીશ. દેશના વિકાસ માટે મોદી સરકારે વિવિધ યોજનાઓ આપી. આયુષ્યમાન ભારત જેવી યોજનાથી સારવાર મફત મળી. દિલ્હીમાં પકડાયેલા ડ્રગ્સમાં કોંગ્રેસના નેતાનું ષડયંત્ર. મોદી સરકારે નશાનો વેપલો કરનારાઓની કમર તોડી, તેમ અમિતભાઈ શાહે કહ્યું. આજે આપણા સૌ માણસાવાળાઓ માટે ખૂબ મહત્વનો દિવસ છે કે આજે ગુજરાત સરકાર 250 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલ અહીંયા પર બનાવવાનું કામ કરે છે. મિત્રો, 425 બેડની હોસ્પિટલ આવનારા 25 વર્ષ સુધી માણસાની બધી જ જરૂરિયાતો સ્વાસ્થ્યને લગતી
જરૂરિયાતોને પૂરા કરવાનું કામ કરશે. એની સાથે સાથે માણસા નગરપાલિકાના લોકાર્પણ 1, ખાતમુહૂર્ત 2 અને ઈ લોકાર્પણ ને ઈ ખાતમુહૂર્ત 7 કુલ બીજા 329 કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. કચ્છવાસીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી વિકાસની ભેટ. સીએમએ માંડવીમાં 117 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. સીએમ ભૂપેન્દ્રભાઈએ 28.46 કરોડના કુલ 6 કામોનું કર્યું ઈ ખાતમુહૂર્ત. ઈ ખાતમુહૂર્ત સાથે 89.21 કરોડના 9 કામોનું પણ ઈ લોકાર્પણ કર્યું. ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમયે સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ખમીરને બિરદાવ્યું. માંડવીના મસ્કામાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે વીરાંજલી ગેલેરીનું અનાવરણ કર્યું. ધી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ઇન લંડન બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું. WTO દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે બન્ની વિસ્તારને ચિત્તારના પુનર્વસન માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેને કારણે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ વિશ્વ ફલક પર જાણીતું બનશે તથા કચ્છ સહિત રાજ્યના પ્રવાસનને પણ વેગ મળશે. પરિવહન માટે તાજેતરમાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નમો ભારત રેપિડ રેલ જેવી પરિવહનની સુવિધાની પણ ભેટ આપણને આપી છે. કચ્છમાં પ્રવાસનનો વિકાસ થાય, વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ પણ કચ્છમાં થઈ રહ્યું છે. બનાસકાંઠા દાંતામાં સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન સમારોહ. ઠાકોર ક્ષત્રિય સમાજે પાઘડી પહેરાવી સાંસદનું સન્માન કર્યું. સન્માન કાર્યક્રમમાં પાઘડી મુદ્દે ગેનીબેન ઠાકોરનું નિવેદન, પાઘડી બંધાવો તો માન મર્યાદા જાળવવી જોઈએ. પાઘડીની પરંપરા શું છે તે હું સારી રીતે જાણું છું. સમાજે જે સન્માન આપ્યું તેને હું સાચવીશ. પાઘડીનું સન્માન ખોરવાય નહીં તેનું ધ્યાન રાખીશ તેમ ગેનીબેને કહ્યું. કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો પાઘડી બંધાવે ત્યારે એની માન મર્યાદા, એના સંસ્કૃતિ, એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું. બનાસકાંઠા જિલ્લો હોય, ઠાકોર સમાજ હોય, તમામ સમાજે પાઘડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી હચવાશે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય. ભૂતકાળમાં ક્યારેય એ બાબતમાં કોઈ કાર્ય એવું નથી કર્યું અને આવનાર સમયની અંદર પણ નહીં કરું. એની મા જગદંબા અમને સૌને શક્તિ આપે અને એ પૈકીના કાર્યો અમે કરતા રહીશું. ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે મહત્વની બેઠક મળી. તાલાલા માર્કેટ યાર્ડ ખાતે 24 ગામોના સરપંચોની બેઠક મળી. ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદાનો વિરોધ નોંધાવ્યો. ગીર પંથકના સરપંચો, ખેડૂતો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં ઇકો સેન્સિટિવ નાબૂદ કરવા માટેની ઉગ્ર માંગ કરાઈ. મંગળવારે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે આગેવાનો પહોંચશે. ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદની માંગ સાથે આવેદનપત્ર પાઠવશે. કિસાન સંઘના પ્રમુખ ભરત સોજિત્રા આ બેઠકમાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય ભગવાન બારડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ વિમલ વડોદરિયા પણ હાજર રહ્યા હતા. ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ડાંગમાં પણ વિરોધ. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે આ મામલે વિરોધ નોંધાવ્યો છે. 80% વન વિસ્તારમાં 64 ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં. ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આદિવાસીઓને નુકસાન. આદિવાસી લોકોનું નુકસાન થશે, ફાયદા કરતા નુકસાન વધારે છે તેમ પૂર્વ ધારાસભ્યએ કહ્યું. આ ઇકો સેન્સિટિવ ઝોનમાં પરિવર્તિત થતા ગામડાના લોકો તમામે તમામ ભયભીત થઈ રહ્યા છે. હાલમાં જ આપણે જોઈએ નેશનલ પાર્ક છે કે જે પણ છે તો ફોરેસ્ટ રક્ષિત જંગલો છે, એ જંગલમાંથી રેતી, પથ્થર કે બીજી બધી ફોરેસ્ટની ઉપજ થતી જે વસ્તુઓ છે એ વસ્તુ લેવા માટે પરવાનગી લેવી પડે છે. ક્યાંક છે તો એના માટે છે તો મુશ્કેલી ઊભી થાય છે. એ ન થાય એના માટે સરકારશ્રીએ જે ઇકો સેન્સિટિવ ઝોનમાં પરિવર્તિત ગામડાઓ કર્યા છે એના માટે એ ગામડાના લોકો, આગેવાનો ભયભીત થઈ રહ્યા છે. ગીર સોમનાથ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુ વકર્યો.
હવે ભાજપ નેતા દિલીપ સંઘાણીના નિવેદનનો વિરોધ થયો. સિંહ પર રિસર્ચ કરનારા તબીબે દિલીપ સંઘાણીને ખોટા ઠેરવ્યા. દિલીપ સંઘાણીના નિવેદન મુદ્દે ડોક્ટર જલ્પન રૂપાપરાની પ્રતિક્રિયા. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગેરમાર્ગે દોરી રહ્યા છે સંઘાણી, તેમ કહ્યું. સૌથી મોટી દુઃખની વાત એ છે કે દિલીપભાઈ સંઘાણીએ ત્યાં સુધીનો સ્ટેટમેન્ટ આપેલું છે કે સિંહ છે એ દેશના વિકાસ માટે ઉપયોગી નથી. આ જાણીને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે સિંહ છે એનો મોટો ફાળો છે આપણા સૌરાષ્ટ્રના ડેવલપમેન્ટમાં. આ 5 જિલ્લાની અંદર ટુરિઝમના વિકાસ થયેલા છે, લોકોને રોજગારી મળેલી છે, અને સૌથી મોટી વાત એ કે ખેડૂતનો મિત્ર છે સિંહ. સિંહના કારણે નીલગાય ભૂંડની વસ્તી કાબૂમાં આવે છે. દિલીપભાઈ સંઘાણી એવું પોતે પૂર્વ કાયદા મંત્રી છે, પણ એવું લાગે છે કે એમને પણ અમુક કાયદાનું જ્ઞાન નથી. દિલીપભાઈ સંઘાણી એવું કહે છે કે આ વન વિભાગે આ કાયદો બનાવેલો છે ઇકો સેન્સિટિવ ઝોનનો, તો એ તદ્દન ખોટી વાત છે. આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો વન વિભાગે કે સરકારે નથી બનાવેલો. આ ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે, જે ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટે કરેલી છે. એટલે સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો બનાવવો પડે. બીજું, દિલીપભાઈ સંઘાણી એવું કહી રહ્યા છે કે માનો કે કોઈ ખેડૂત ઉપર કે માલધારી ઉપર વન્ય પ્રાણી હુમલો કરે અને સ્વ બચાવમાં કોઈ માણસ સામે પ્રતિકાર કરે અને વન્ય પ્રાણી ઘાયલ થાય, તો એવા લોકોને 6 મહિના સુધી જેલમાં ધકેલી દેવામાં આવે છે. ગીર સોમનાથ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધનો મામલો. ઇકો સેન્સિટિવ ઝોન અંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાનું નિવેદન. ઇકો સેન્સિટિવ ઝોન અંગે ગામડાના મુદ્દા ધ્યાને આવ્યા. વનમંત્રી મુળુભાઈ બેરા સાથે ચર્ચા થઈ. જિલ્લાની ટીમ સાથે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવને મળીશું, તેમ તેમણે કહ્યું. અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે, એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ, અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે, અને જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા, ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું. એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું. વડોદરા જિલ્લા સહકારી સંઘની પ્રમુખની ચૂંટણીમાં બળવાખોરોનો વિજય. ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવાર મુકેશ પટેલનો કારમો પરાજય. 16 વિરુદ્ધ 6 મતથી બળવાખોર પ્રવીણ પટેલનો વિજય. ભાજપે પ્રમુખ પદ માટે મુકેશ પટેલને આપ્યું હતું મેન્ડેટ. પ્રમુખની ચૂંટણીમાં મુકેશ પટેલનો પ્રવીણ પટેલ સામે પરાજય થયો. ઉપપ્રમુખ તરીકે ભાજપે ચંદ્રકાંત પટેલને આપ્યું હતું મેન્ડેટ. મતદાન યોજાઈ, એમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમને બંનેને 13 મત મળ્યા છે, અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલને 6 મત મળ્યા છે. કોંગ્રેસ ભાજપને અમે બી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. અમે સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે. સક્રિય રાજકારણ કરતા અને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે, અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે, પ્રવૃત્તિ વધુને વધુ લોકાભિમુખ, લોક ઉપયોગી, લોક કલ્યાણની બને, અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ થાય, એ ધ્યેયથી અમે કામ કરીએ છીએ. એટલે આમાં પક્ષાપક્ષીનો મારા માટે કોઈ સવાલ નથી. વડોદરા જિલ્લા સહકારી સંઘની આજે પ્રમુખ, ઉપપ્રમુખ અન્ય 3 હોદ્દાની ચૂંટણી હતી. એમાં 3 હોદ્દાઓ બિનહરીફ તરીકે આજે જાહેર થયા છે, અને પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અમારા મેન્ડેટ પણ આવ્યા હતા. એમાં મેન્ડેટ વાળાને 6 મત મળ્યા છે, અને સામે ચાલુ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ હોય એમને 13 મત મળ્યા હોય, ત્યારે ખરેખર પાર્ટીના ઉમેદવારો હાર્યા છે, એ બદલ હું પ્રમુખ તરીકે જવાબદારી લઉં છું. મહેસાણા દૂધસાગર ડેરીમાં 7 ઓક્ટોબરે યોજાશે ચેરમેનની ચૂંટણી. દૂધસાગર ડેરીના ચેરમેન સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત. ચૂંટણી મુદ્દે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન. પાર્ટીમાંથી પોતાના નામનું મેન્ડેટ આવશે તેવી આશા વ્યક્ત કરી. ચૂંટણીની અંદર અમારી પાર્ટીની અંદર મેન્ડેટ પદ્ધતિ હોય છે. મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે, અને 7 તારીખે પાર્ટીમાંથી જેનો મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે. મને પૂર્ણ શ્રદ્ધા છે, તમે જે કામો કર્યા છે, 3 વર્ષની અંદર જે કામગીરી થઈ છે, એના આધારે પાર્ટી ચોક્કસ મારા પર ફરીથી વિશ્વાસ મૂકશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું સન્માન. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024 માટે પસંદગી. ઓસીડીસી અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપે પસંદગી કરી. દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાઓને ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવી. ડેરીમાં પારદર્શક અને સ્વચ્છ વહીવટ કરી ડેરીને નફો કરતી કરી. ડેરીમાં ઓનલાઈન અને રિવર્સ ઓક્શનવાળી પદ્ધતિ દાખલ કરવામાં આવી. ચૂંટણીની અંદર અમારી પાર્ટીની અંદર મેન્ડેટ પદ્ધતિ હોય છે. મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે, અને
7 તારીખે પાર્ટીમાંથી જેનો મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે અમે જે કામો કર્યા છે 3 વર્ષની અંદર જે કામગીરી થઈ છે એના આધારે પાર્ટી ચોક્કસ મારા પર ફરીથી વિશ્વાસ મૂકશે એ મને ખાતરી છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટાયેલા આપણા 15 લોકો, 3 સરકારી પ્રતિનિધિ અને 3 પ્રતિનિધિ જિલ્લા રજિસ્ટ્રાર, ફેડરેશન અને ડેરીના એમડી, એમ કુલ મળીને 21 સભ્યોનું બોર્ડ હોય છે. પણ આપણા એક સભ્યનું મૃત્યુ થયું હોવાથી 20 ડિરેક્ટરો 20 લોકો આનું મતદાન કરશે. રાજકોટના સ્વામી માધવપ્રિય દાસજીએ કરેલી ઠગાઈનો મામલો. સ્વામીએ કરેલી 3 કરોડની ઠગાઈના મામલે મોટા સમાચાર. માધવપ્રિય દાસ સ્વામીના આગોતરા જામીન રદ થયા. સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. રાજકોટની સેશન કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી. માધવપ્રિય દાસ સ્વામી વિરુદ્ધ છેતરપિંડીની નોંધાઈ છે ફરિયાદ. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી છેતરપિંડીની ફરિયાદ. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. હાલમાં આસો નવરાત્રીનો પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આજે બીજા નોરતે ભારે ભીડ જોવા મળી હતી. અમે લોકો નવરાત્રીનો બીજું નોરતું છે માતાજીનું. અમે લોકો હું તો સ્પેશિયલ લંડન થી આજે જ લઈને થઈને અહીંયા માતાજીના દર્શન લેવા આવી છું. સવારે 5 વાગે પણ આવી હતી. મારા મમ્મી પપ્પાને પણ, મારી અસલી માતાજીને પણ હું સરપ્રાઈઝ આપ્યું છે અને આ માતાજીને પણ. અને બસ આમ જ માતાજી મારી પર હાથ રાખે તો હું દર વર્ષે આવી રીતે આવતી રહીશ. અમે સુરતથી 2 દિવસ અગાઉ, નવરાત્રીના 2 દિવસ અગાઉ અમે અંબાજીમાં આવીએ છીએ અને આજે વર્ષોથી 12 થી 15 વર્ષ થઈ ગયા. દર નવરાત્રીના પહેલા દિવસે માતાજીના દર્શન કરી, ધજા ચડાવી અને ધાન્યતા અનુભવીએ છીએ. આસો નવરાત્રીનો બીજો દિવસ છે. મા અંબાના મંદિરમાં ભક્તો દૂર દૂરથી આવીને ધજા ચડાવી રહ્યા છે અને ધજા લઈને ગરબા પણ રમતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે જે મંદિરના ચાચર ચોકમાં ભક્તો નડિયાદથી આવ્યા છે અને મધ્ય ગુજરાતથી આવ્યા છે અને માના ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે, આરાધના કરતા જોવા મળી રહ્યા છે. અંડર ઢોલના તાલે તેઓ માને ધજા લઈને મંદિરના પરિસરમાં ચાચર ચોકમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની, અંબાજી ખાતે ભક્તો જે દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આપણી સાથે જે આજે સંઘના જે ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ લોકો જે માતાજીની આરાધના કરવા માટે આવ્યા છે, ભક્તિ કરવા માટે આવ્યા છે, આપ ક્યાંથી આવ્યા છો અને કઈ રીતે આવ્યા છો? નડિયાદથી આવ્યા છે. અમે 20 વર્ષ ચાલીને આવ્યા છે. આ 21મું વર્ષ છે અમારું. એટલે 52 ગજની ધજા માતાજીને અર્પણ કરીએ છીએ. આપ જોઈ શકો છો કે જે ભક્તો છે તે માતાજીની 52 ગજની ધજા લઈને આવ્યા છે અને માતાજીની ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે અને માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે. શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી. અમદાવાદમાં હવે દુબઈ, સિંગાપોર જેવો શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલનું આયોજન ખુદ એએમસી કરશે. 12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે શોપિંગ ફેસ્ટિવલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકાશે આ ફેસ્ટિવલ. અમદાવાદના વેપારીઓને પ્રોત્સાહન મળે, અમદાવાદના જે કારીગરો છે, ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન મળે, કલાકારોને વેગ મળે અને એ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. એ રીતે વિદેશની અંદર જેમ દુબઈની અંદર, સિંગાપુરની અંદર, હોંગકોંગની અંદર, અન્ય દેશોની અંદર પણ શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે. તો આગામી 12 તારીખથી ઉત્તરાયણ સુધી લગભગ લાંબો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ટેકનોલોજીના સમયમાં હવે ઇલેક્ટ્રોનિક વેસ્ટ પણ દિવસે ને દિવસે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે AICTE એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા વધી રહેલ ઈ વેસ્ટની સમસ્યાના પડકાર સામે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AICTE દ્વારા વિદ્યાર્થીઓ ઈ વેસ્ટ કલેક્શનની એક્ટિવિટીને અધિકૃતતા આપીને ઇન્ટર્નશીપનો ભાગ ગણવાનો નિર્ણય લીધો. અમે વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સાથે ગ્રીન એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ અને હાલની જે સૌથી મોટી સમસ્યા છે ઈ વેસ્ટ કલેક્શન અને એનું ડિસ્પોઝલ, એ બાબતે વિદ્યાર્થીઓને જાગૃતતા લાવવા માટે આજે ગુજરાતમાં સૌ પ્રથમવાર AICTEના સહયોગથી 1M 1B નામની NGO સંસ્થાની સાથે રહીને, ઓપ્પો મોબાઈલની કંપની છે એની સાથે રહીને આ એક યુનિક ઇનિશિયેટિવ આજે હાથ ધર્યો, જેમાં વિદ્યાર્થીઓને ઈ વેસ્ટથી થતા પોલ્યુશન પર જાગૃતતા લાવવામાં આવી. તો બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.